આપા કઈ હુસતું જ નથી, હું કીડ્યું જેવા અક્ષર કાઢ્યા. તો એ બધું લખેલું છે. પણ એટલા બધા ઝીણા અક્ષરે કઈ મોટા અક્ષરે લખાય ને. વરાયતી થઈ ગયું. હા. હજી તારા બાપા સમજણ કરવા ન આવ્યા. હું છે ને તારો પગાર તારા બાપાને આપીશ. ભાઈ બોલાવ્યા જ છે અમારા બાપાને. હા. આપી જ દેજો પૈસા બધા. ત્યાં પૈસા હિસાબ ખાલી દેવાનો છે, ઉલટા મારે લેવાના નીકળે. હું લેવાના નીકળે. જો આવી ગયા અમારા બાપા. એ ગોકુળિયા, હા તારા બાપાને મેં સમજણ કરવા બોલાવ્યા, બાંધવા નથી બોલાવ્યા. પાવડો લઈને આવ્યા. જોતો એ બાંધવા નથી આવ્યા. તો પાવડો લઈને કેમ આવ્યા? ઈ છે કે ને ખેતરમાં પાણી વાળતા હતા કે ને તે સીધા નથી ઉઈ આવ્યા. મેં ફોન કર્યો ને એટલે. કા બાપા? હા હા હાલો આપી દો. લાવો લાવો મારા ગોકુળિયાનો પગાર. પગાર ઉલટા મારે હમાર લેવાના નીકળે, પગાર નહીં. સમજણ કરવા તમને બોલાવ્યા મેં. એ ગોકુળિયા, હા પરે જો. હે ગોકુળિયા, તારા બાપા વરાયટી પહેલા આવ્યા હતા હા 2 રાત રહેવા. હા ત્યારે તો જાડા હતા, આ પતલા કેમ થઈ ગયા? ઈ છે કે ને ખેતરમાં કામ કરીને કરીને પતલા પડી ગયા. જાડા તો હું થયો નહીં. હા હા. ખાઈને ખાઈને મારું. બાપા પૈસા લઈ લો તમ તારે. લાવો લાવો. તો સમજણ કરી નાખો. આયા 300 રૂપિયા લઈ જઈ 1 તારીખે પૂછો. એ હું ક્યાં પૈસા લઈ ગયો? ત્યાં કીધું મારે ચપ્પલ લેવા જવાનું છે, લઈ જતો. એ બાપા મેં પૈસા નથી લીધા. આ ગગા શેઠ ખોટું બોલે. ખોટું જ બોલતો લાગે તું. જો જો જો, એ ગોકુળિયા તું લઈ જતો. ના ના હું નથી લઈ ગયો તે. હું છે ને રૂપિયા તે લઉં ને તો મારો બાપાને ફોન કરું પેલા. તરત ફોન કરે ગોકુળિયો મને. હાલો એ 300 ભલે મારે કોઈ ચાલો, મારે હમણાં લેવાનું નીકળશે જ નહીં તમ તારે. હા 3000 બજારમાં જાઉં છું તો ટોપલા લેવા. 3000 લઈ જો તું. એ કપડા મેં એક જોડી નથી લીધા. હવે હવે તારા ગામમાં તને જવાનું હતું લગ્નમાં, ત્યારે 3000 રૂપિયા તું લઈ જો કે મારે બજારમાં જવાનું છે. લઈ જો તું. આમ હરખું છો તું. એ બાપા આ બધું છે ને અહીંયા ખોટું લખેલું છે. 1 રૂપિયો મેં નથી લીધો. ઉપાડ બસ. ખોટું નથી સડાવ્યું ને પાછું બધું. ના ના હો. એ ગોકુળિયા, હા તારા બાપા કેમ કીધેલા જેમ ભાંભરે એના દાંત ચડીને એટલે છે ને? તમે જ કીધું ને પૈસા લઈ ગયો એમ. હા. એ બાપા બેસી જાઓ. દાંત નો કરતા તમ તારે. તો પાછી 3000 ની ખોટ એમ ને? હા કેમ હાલો ભલે 3000 ની ખોટ. 500 રૂપિયા મસ્કાન દુકાને લઈ જો. એ ગગા શેઠ ઈ કયા પૈસા લઈ ગયો? 500 રૂપિયા હું. હે બાપા બેસી જાઓ. હું છો તો ગોકુળિયાને તું લાફો મારી ગયો. હું નો હોત તો તું ગધેડા જેમ કામ કરો તો ને. લે ખીહેર ને દી 500 લઈ જાઓ. પૂછો તો રીલ પાવાની પતંગ ચલાવવા. હા બાપા ઈ મેં લીધા હતા 500 રૂપિયા. હા ઈ ફોન આવ્યો છો મારે પિયર ની દી. હા હા તો પછી હાલો 500 તો પાકા મારા. હા હાલો બીજો હિસાબ જોવાયા. 10,000 રૂપિયા બર્થડે ઉજવવાનો ખર્ચો. બર્થડે ઉજવો, બર્થડે એનો. તો બર્થડે તો એના બીજા મહિનાની 29 તારીખે આવે છે. હે ઈ 29 4 વર્ષે એક જ વાર આવે. હા એ આ છે ને વરામાં 4 બર્થડે ઉજવે 4. પૂછો એને 3 મહિના પછી શું કે ગગા છે આજ મારો જન્મદિવસ છે. પાછો 3 મહિના પછી એમ કે ગગા છે આજ મારો જન્મદિવસ છે. પૂછો એને. બોલ લે ખોટું બોલો મને. પાછો વાપસ મારો. એ લાલુ આ હું કર્યું? મારી દીધું તે ગગા શેઠ ને. હે હું શું ગગા છે તું? એ લાલુ ગગા શેઠ તો મરી ગયા લાગે. એક કામ કર કોથળો લેતા ઘરમાં પીડે થા જલ્દી. ક્યાં મુસીબત લેવાય ગઈ મારે તે. આને બાપા બનાવીને લેવો. ઓરિજિનલ બનાવીને લાવ્યો તોય સારું હતું. પહેરાઈ દે. એ લાલુ તે તો મારા બાપા બનીને કામ વધાર્યું. આ ગગા શેઠને મારી નાખ્યા તે. હવે શું કરવું? હાલ જલ્દી આમ નાખ ખેવી ક્યાંક. કેટલો વજન ગગા શેઠનો પણ. હું કાટા થા ગોકુળિયા.
શાક ને રોટલો સોળેલું જ થાય ને. હો ઈ વાત કીધો, પોલીસ વાળા આવે તો જેલમાં તારે જવું પડશે. હવે એમ કાંઈ થોડું હાલે, બેયને જવું પડશે. હે આટલી વારમાં કોઈ પોલીસ વાળાને કહી દીધું? ભાગ લાલો જલ્દી. બોલો લ્યો, હજી કઈ આ બટેટાના કટ્ટા વાળો કઈ નથી આવ્યો. એક તો માઇન્ડ નવો વિચાર એવો હોય કે દુકાન તો હાકું જ છું, હવે ભૂંગળા બટેટાનું ચાલુ કરું. ત્યાં તો ને ટાઈમ છે બટેટા નથી પગાડતો. ક્યારે આવશે? ફોન કરવો પડશે. હે બોલો લ્યો, આયા મૂકીને વયો ગયો અને પાછું મને ફોન કરીને કીધું નહીં કે સ્ટેશનમાં તારા બટેટાનો કટ્ટો ઉતારી મૂક્યો છે એમ. આ બધા આળહુડા થઈ ગયા છે હવે. કેમ દુકાને લઈ જાશ? ખંભે ઉપડી જાહે, વાંધો નહીં. હાય બાપા, વજન તો જમા. કેટલા કિલો હશે કોને ખબર આમાં. ઉભા રહ્યો. ઓય બાપા, વજન તો જમા. હે લાલુ, ગાડી વહી ગઈ ને? હળીને હું આવે છે? ખોરો ખાઈ લો ઘડી. થાકી ગયો. બોલો ગોકુળભાઈ. હે બસકા, હા હું છે આમાં? અરે ગોકુળભાઈ, હવે જો ને ભૂંગળા બટેટા વેચવાના છે. તે બટેટાનું બાસ્કું છે, કટ્ટો કટ્ટો. હે તો આપા બશેરા નામ ઢળે શું કરવા? સોલાઈ જાહે. લે કેમ? બટેટા સોલાઈ જાહે એમ. ઠીક, હા ઈ વાત હશે હો ગોકુળભાઈ. હા હા. હા હા. એ લાલુ, આ તો ગગા શેઠ વાળું બાસ્કું લાગે. હા એ ગોકળિયા હીટ લાગે. હે મસ્કા, હા આ બટેટાનો કટ્ટો ક્યાંથી લેવો? ક્યાં દી હું ગોકુળભાઈ? સ્ટેશનમાંથી 3 છોકરીઓ છે. તો હું આ જોને ટેમ્પા વાળા છે ને ફોન નથી કરતા કે હું તમારો બટેટાનો કટકો આયા મૂકું છું એમ. હે હા હું ગયો ને ત્યારે નાનીને પડ્યો છે બોલવા બાસ્કુ. હા તો લઈને નીકળ. હે ગોકુળભાઈ, એક કામ કરો ને. હો છે ને હવે નથી ઢહડું, નકર બટેટા સોલાઈ જશે. એટલે છે ને એક કામ કરો, એમ છે ને મારા ખંભે ચડાઈ જાઓ, હું એમને દુકાને પગાડી દઈશ. હા હા તો વાંધો નહીં. હા ચડાઈ જાઓ ખંભે. હા ગગા શેઠ જ છે. હા એ ચડાવી દે. જો ગોકુળભાઈ, વજન પાછો બહુ છે એમાં. હા હા હવે ઉપર જાતું. હા ઓય બાપા. હે ભાગ આપણે. થાકી ગયો પણ હાવ. થાકી જાય ને. 50 કિલો બટેટા તો મસ્કા એકલો ઉપાડીને આવ્યો. આ કઈ નાની વાત થોડી કહેવાય. ઈ તે ખંભે પોરો ખાધા વગર. હવે છે ને ટેમ્પા વાળાને કહી જ દેવું છે, સીધી છે ને તું આ બાસ્કુ છે ને દુકાન ગુજારી જશે. કોણ ખંભે ઉપાડે? એક કામ કરું, હવે છે ને આની વકલ પાડી દઉં. આ નાના બટેટા એક બાજુ અને મોટા બટેટા એક બાજુ. હા ઈ જ કરું પેલા. હા હા હમણાં જો બાફી નાખું બટેટા. હે ये ले આ બટેટાના કટ્ટામાંથી ગગા શેઠ કેમ નીકળ્યા? ગગા શેઠ ઉતાર લાગે. હા નક્કી છે ને આ ગોકુળભાઈ ને ગગા શેઠ હંતા કુકડી રમતા હશે, એટલે ગગા શેઠ છે ને આ બટેટાના કટ્ટામાં હંતાઈ ગયા છે. એટલે ગોકુળભાઈ ભાડી ન કે ને એટલે એ ગગા શેઠ જાગી જાવ, ગોકુળભાઈ નથી આયા. ગગા શેઠ, હે ગગા શેઠ, ગગા શેઠ, ગગા શેઠ. હે ધબકારા બંધ છે, શ્વાસ લેતા નથી. ઓ નો લે ગગા શેઠને જો કે મારી નાખેલા છે. આ હું લાવ્યો સ્ટેશનેથી. હા બધું સમજાઈ ગયું મને. નક્કી છે ને આ ગગા શેઠના દુશ્મને છે ને ગગા શેઠને મારી નાખ્યા અને પછી સ્ટેશનમાં મૂકી દીધા હશે. અને હું બટેટાનો કટ્ટો સમજીને એ નાયા લઈને વહી આવ્યો. બહુ મોટી ગડબડ થઈ ગઈ મસ્કા. હાલે પોલીસ કેસ થાય તો શું કરવું? એક કામ કરું, નિવૃત્ત દઈ આવે છે, જલ્દી બાંધી દેવા દે. હે નીરદ દાદા. એ મસ્કા આ શું છે? ગગાશ મારી દુકાનનો વધારાનો ભંગાર. ઠેક ભંગાર છે એમ ને? હા ઠેક. નીરદ દાદા હા કઈ બાજુ જાવ છો તમે?
તળાવે કપડા ધોવા. તળાવે જાય છે હા. એ ધીરુ દાદા હા તો એક કામ કરો ને આ મારો વધારાનો ભંગાર તમે લેતા જાવ ને તળાવમાં ફેંકી દેજો. તું આવ્યો હોત તો મસ્કા. ના ના તો મારે ઘરાકી તૂટે ને તમને છે ને એક પડીકું ખાવા આપીશ મફત લેતા જાવ આ ભંગાર પધરાવી દેજો. તો લેતો જાવ મસ્કા એક પડીકો આપા તો. આલો પડીકું ઉપાડો જલ્દી અને આ ભંગારી ઉપાડો હાલો આયો આવો તમને ખંભે ચડાવી દો. હા હા સોરી ગગા શેઠ. આય બાપા એ મસ્કા હા અમાર વજન બહુ છે. હા હા જાઓ જાઓ જલ્દી પધરાવી દો. આય બાપા હે ભગવાન ગગા શેઠના આત્માને શાંતિ આપજો. જાઓ નીરજ દાદા જાઓ જલ્દી પધરાવી દો પાણીમાં. એક મુસીબત ગઈ. એ લાલુ હાથ ધોઈ નાખ જલ્દી. ગગા શેઠની છે ને લાશ દે. હે આ બાસ્કો અહીંયા કેમ આવ્યું? ભાગ લાલુ જલ્દી. હે આ બાસ્કુ જોઈને આ બે કેમ ભાજ્યા? મને મારીને ભગાવી નાખ્યો. હવે લેવલે દાદા તમને નહીં મૂકું. હે આ તો ભૂત છું ભાગો.